આવી ગયા છે મિત્રો ગોંડા બાબુની શેંગોએ. અને અહીંયા જોઈ શકો છો ફૂલો પણ આવી ગયા છે એનો ખતરનાક. અને જોઈ શકો છો ફૂલો અને શેંગો તો લોબી લોબી છે. તો અહીંયા ગોંડા બાવાનો તમે ઝેડા જોઈ શકો છો. આપણે પણ ઝેડામાં ઊભા છીએ. તો મિત્રો ધીરે રહીને આપણે જઈએ. શેંગો તો મોટી મોટી છે. તો ચાલો આપણે ધાર ચડી જઈએ ને રોડ ઉપર આવી જઈએ. તો અહીંથી બહુ આઘું છે. તો આપણે ખેતરમાં નજર મારી દઈએ. તો મિત્રો વિડીયોમાં બન્યા રહે, મજા આવશે. પેલી બાજુ હી ચડ્યા અને પાછા આ બાજુ ઉતર્યા. તો અમે ઉતરી રહ્યા છે ભોંય. અને ભોંય તમે જોઈ શકો છો. ઓહો ઘઉંના દંડારાનું ઢગલા અને અહીં મારકોની ભેંસ. ઓ ક્યાં હે કોણ બગલું ઉડીને જાય જો તો કેવું હે. અને આ તો દોરા કાઢે હે. જો મારવા આવ્યું તો નાહતો નહીં આવડે મને પણ. તો અહીંયા જોઈ શકો છો તમે ભેંસ. અને ભેંસ મારવા માટે મારી જોડે દોરા કાઢી છે. જો તો શું થઈ ગયું છે. મને લાગે છે મારવા આવશે. જો હું આગળ જયો તો આવી બન્યું. તો અહીંયા જોઈ શકો છો ઘઉંના ડંગારા. તો ઢગલે ઢગલા અને બહુ મોટા ઢગલા કર્યા છે. આ બધા ડૂબો ખાવા માટે ભેગા કર્યા છે. મોહન ખાવા નહીં, બરાબર છે. તો અહીંયા જોઈ શકો છો ઘઉંના ડંગારા ભેગા કર્યા છે. અને જબરું જબરું સીન છે મિત્રો. અહીંયા ગલકીન મોડવાના લાકડા પણ ઊભા છે. એ પણ તમે જોઈ શકો છો. અને અહીંયા તમે જોઈ શકો છો ગિલોડીના વેલા. તો આ તો વેલા હે. જો તો હુકન દોડિયા થઈ જશે. અને અહીંયા જોઈ શકો છો ઝારી. તો ઝારી પણ તૂટીને વાયરો નીકળી જઈશ. અને અહીં જોઈ શકો છો મેદી. તો મેદીના પોંખડો રહ્યો નહીં, ડોબો ખાઈ ગયો હા. કારણ કે અહીં આગળ ભૂખ બહુ છે, લીલું દેખાતું નહીં. એટલે લીલું જોવા તો અહીં ડોબા તોડીને ખાઈ જાય હા, બરાબર છે. તો આગળ આપણે જોઈએ તો અહીંયા બાવળીઓ છે. બાવળીઓ છે અને નેચેનારા કોંટા છે. અને કોંટા એટલા બધા છે કે પગમાં પહેરી જાય એવા છે. તો અમે જોઈ શકો છો એકદમ લીલું કંજર દેખાય હે. પણ એ બધું પાણીવાળું હે. એ ડોબો ખાતો નહીં. એટલે આવી જશે અહીંયા સોલા ભેગા કરેલા. આ ગયા વાળાના સોલા હે. એ ઠેસરે કઢાયા હતા. અને પહેલાં તો અહીંયા જોયા આ ડંગારાના એ હાર્વેસ્ટરથી કાઢ્યા હે. એટલે આ બહુ જૂના સોલા હે ગયા સાલના. તો અહીંયા બહુ જૂનું મટીરિયલ પડ્યું છે. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો જબરજસ્ત. અને અહીંયા જોઈ શકો છો ડેટીનો લાકડો. અને લાકડો એટલા બધો છે કે કોંટાવાળી ડેટી હતી. એટલે લાકડો કોઈ લઈને જતું નહીં. અને મને લાગે છે અહીંયા એક યાડું પડ્યું છે. ના 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 મારો પણ તૂટીને પડ્યો છે ભોંય. અને યાડું પેન છે જુઓ. એ રહ્યું લીલું લીલું ભૂર સમ પણ ફૂટી ગયું હા. એટલે એ કશા કોમનું નહીં લાગતું. બીજું યાડું પણ મને નેચે ફૂટીને પડ્યું હોય એવું લાગે છે. દેખાતું નહીં, બહુ આઘું છે. એ લીલું લીલું દેખાઈ રહ્યું તે જો અહીંયા ભોંય પડ્યું છે. આ મારો ઉપરથી પડી ગયો છે. જો ઉલટો થઈ ગયો તો આપણે સીધો કર્યો. આ મારો છે ચકલીનો હોય જેનો હોય એનો. અને બીજું એક યાડું પેન પડ્યું છે જુઓ. એ લીલું લીલું દેખાય જરીક જરીક. એ પણ યાડું હતું. તો મિત્રો આપણે આ વિડીયોમાં આટલું જ બતાવીશું. કારણ કે આગળ બહુ નહીં, નકર વિડીયો લાંબો થઈ જશે. એટલે આપણે અહીં ખતમ કરીએ. પણ પહેલાં જોઈ લ્યા લેબડાનો મોર. અને એમાં આવી જશે લેબોડીઓ. તો લેબોડીઓ મોટી મોટી થવાની છે. એટલે પછી ખાવાની પણ મજા આવશે. તો લેબોડીઓ નોની જ છે હજુ તો. એટલે મોટી થાય પછી ખાવાની મજા આવે. પણ પાકા તો હા કાચી કાચી તો ના ખવાય. કારણ કે કડી વખ જેવી હોય. અને પાક તો મેઠી ધડાક થઈ જાય હે. અને એ આપણા શરીર માટે સારી કહેવાય. એટલે મેઠી અને પાકા પછી બતાવીશું. આજના વિડીયોમાં આટલું જ છે મિત્રો. આવતા વિડીયોની અંદર ફરી મળીશું. તો બધાને જય માતાજી. આપણા બ્લોગને સપોર્ટ કરજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. અને કોમેન્ટ તો કરવાનું ભૂલતા નહીં. કારણ કે કોમેન્ટથી તમને જવાબ મળી જશે જલ્દી, બરાબર છે. તો આવતા વિડીયોની અંદર મળીએ આપણે ફરી. તો બધાને જય માતાજી મિત્રો.